टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ સુરક્ષા આપવામાં આવી છે। વડોદરાના કેટલાક પ્રવાસીઓ છે જે હાલ શ્રીનગરના પ્રવાસે છે। શ્રીનગરમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પ્રવાસીઓ ખુદ જણાવી રહ્યા છે। કાશ્મીરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે તેમ પણ જણાવ્યું છે। સાથે જ સીઆરપીએફના જવાનો દ્વારા દરેક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। 2 દિવસ બાદ પ્રવાસીઓ પહેલગામ જશે તેવી પણ માહિતી સામે આવી છે। વડોદરાના પ્રવાસીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। कोई तकलीफ नहीं, हमें फूल फैमिली जोड़े छे। काश्मीर श्रीनगर में कई तकलीफ नहीं, बधी जवाबदारी सीआरपीएफ लई लीधी छे। हमें शांतिथी फरीने घरे आई जईशुं। कोई एवी अफवाथी दूर रहेजो, हमें बिल्कुल सेफ छे।